નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રની એ વિદ્યા છે જેના દ્વારા વિવિધ સમયગાળાઓની આગાહી કરવામાં આવે છે. જ્યાં દૈનિક રાશિફળ દૈનિક ઘટનાઓની આગાહી કરે છે, ત્યાં જ સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળમાં અનુક્રમે અઠવાડિયા, મહિના અને વર્ષ માટે ફલાદેશ આપવામાં આવે છે. વૈદિક જ્યોતિષ 12 રાશિ ચિહ્નો મેષ, વૃષભ, મિથુન, સિંહ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન આ બધા માટે ભવિષ્ય કથન કરવામાં આવે છે. એ જ રીતે 27 નક્ષત્રો માટે પણ ભવિષ્યવાણી કરી શકાય છે. દરેક રાશિમાં તેમની પોતાની પ્રકૃતિ અને ગુણધર્મ હોય છે. તેથી દરરોજ ગ્રહોની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ પણ અલગ અલગ હોય છે. અને આ જ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ અલગ હોય છે. તો ખાસ કરીને આજનું રાશિફળ તમને જણાવશે કે આજના દિવસમાં તમારે કઈ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુ ટાળવી જોઈએ. શું આજે તમને પ્રગતિના માર્ગે લઈ જશે અને શું તમારી સામે અવરોધ ઊભા કરી શકશે? તો આવો જોઈએ કે શું કહે છે આજે તમારા તારાઓ. જીવનસાથી સાથે સાવધાની રાખો, નહીતર તમારે વેપારમાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તમને તમારા પરિવારમાં કોઈ દુઃખદ સમાચાર મળશે. વાદ વિવાદથી દૂર રહો. જો તમે આજે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો તમે તે કરી શકો છો. વ્યાપારમાં લાભની તકો રહેશે. સારી ભાગીદારીથી તમને વેપારમાં સારો નફો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે તમને પૈતૃક સંપત્તિ પર અધિકાર મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ રહેશે. પરિવારમાં કોઈ નજીકના વ્યક્તિના વ્યવહારથી મન અસ્વસ્થ રહી શકે છે. વેપારમાં આજે કેટલાક ફેરફાર અથવા મહત્વપૂર્ણ કામ કરવા પડશે, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. વાહન વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. કોઈ ખાસ કામ માટે પ્રવાસ પર જઈ શકો છો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો, નહીં તો અકસ્માત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. તમે તમારા નજીકના વ્યક્તિ વિશે દુઃખદ સમાચાર મળશે. તમારો બિઝનેસ પાર્ટનર તમને દગો આપી શકે છે. કાર્યસ્થળ બદલવું તમારા હિતમાં રહેશે નહીં. આજનો દિવસ તમારા માટે સુંદર રહેશે. જૂના મિત્ર સાથે મુલાકાત થશે. આજે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી શકો છો. ઘરમાં શુભ કાર્યો થશે. તમારા ઘરે કોઈ ખાસ મહેમાન આવશે. આજે તમે તમારા વ્યવસાયમાં નાણાકીય ફેરફારો કરી શકો છો. આજે તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો, જે તમને જીવનમાં નવો રસ્તો આપી શકે છે. આર્થિક સંકટમાંથી પસાર થવું પડી શકે છે. ધંધામાં આજે કોઈ મોટો બદલાવ ન કરો, નહીં તો નુકસાન થવાની સંભાવના વધારે છે. વાહન વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. આજે તમે કોઈ ખાસ કામ માટે બહાર જઈ શકો છો. તમે તમારા પરિવારમાં કોઈને કાયમ માટે ગુમાવી શકો છો. વાહન વગેરેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. આજે તમારે વેપારમાં નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા જીવનસાથી તમને છોડી શકે છે. આજનો દિવસ તમારા માટે સુંદર રહેશે. તમે જે કામ વિશે વિચારી રહ્યા છો તે કોઈ ખાસ વ્યક્તિ દ્વારા પૂર્ણ થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં આર્થિક લાભ થશે. નવી એક્શન પ્લાન પર કામ થશે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. જો તમે આજે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો યોગ્ય માહિતી મેળવ્યા પછી જ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લો, નહીં તો નુકસાન થઈ શકે છે. વેપારમાં આજે કોઈને પૈસા ઉધાર આપવાથી નુકસાન થશે. પત્ની સાથે મતભેદ થઈ શકે છે. સંતાનોના ભણતર અંગે ચિંતા રહેશે. પરિવારમાં ખર્ચ વધી શકે છે. આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહેશો. બ્લડ પ્રેશર વગેરેના કારણે તમને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. માતા પિતાના સ્વાસ્થ્યને લઈને પરિવારમાં ચિંતા રહેશે. બાળકોના શિક્ષણ માટે આજે તમે તમારી જગ્યા બદલી શકો છો. પરિવારમાં તમારું માન અને સન્માન વધશે. આજે કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે તમે તમારા જીવનસાથી પર ખોટા આરોપો લગાવી શકો છો, જેના કારણે તમારો પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. અન્ય લોકોની વાત પર વિશ્વાસ ન કરો. તમારા જીવનસાથી સાથે દયાળુ રહો, નહીંતર તમારા સંબંધ બગડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો.
આજે તમે જે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે ખોટું થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં વિરોધી વર્ગ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમે તમારા જીવનસાથી અને સહકર્મીઓ સાથે સંબંધિત કોઈ પણ નિર્ણય લઈ શકો છો. તમે ધંધામાં ઘટાડો અનુભવશો. માલિકી અંગે પરિવારમાં મતભેદ થઈ શકે છે. તો આ સાથે જ આજનું રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર. આપનો દિવસ શુભ રહે.